સાંજના 7 વાગે રેડી થઈને આપણે જતા ગર્લ ગેંગ જોડે બાબા રસ્તામાં એક સેલ્ફી હોત જાવે. हाँ ये कर लो पहले. ક્યાં જવાના હતા એ હતું સરપ્રાઈઝ. ભાવિસા તમને શીખડાવશે રસ્તામાં આવી રીતે હાય હેલો કરાય. ત્યાં આપણે પહોંચી ગયા મોડી ચોક. રસ્તામાં દેખાઈ ગયા બાબા સાહેબ. એમને સેલ્યુટ કરીને આપણે જતા આગળ. ત્યાં દેખાઈ ગયા આપણને મુંબઈની મોટી બિલ્ડિંગ. બિલ્ડિંગ ને ટાટા કહીને આપણે પહોંચી ગયા ગોંડલ ચોકડી. પણ આપણું ડેસ્ટિનેશન હતું બહુ દૂર. આપણે જવાનું હતા પોરબંદર. આપણે જ્યાં જઈએ ત્યાં ટ્રાફિક નો એવું બને જ નહીં. એટલે ટ્રાફિક જોડે આપણે જતા આગળ ફસાઈ ગયા આપણે એક વાર નવી મુસીબતમાં. આને રિયાલિટી કહેવાય. રિયાલિટી નો સામનો કરતા કરતા ભૂલાઈ ગયો આપણને રસ્તો. ફાઇનલી 1 કલાક પછી આપણને રસ્તો મળી ગયો. પહોંચી ગયા આપણે માધવબાગમાં. અહીંયા પહોંચીને બધાને હાય હેલો કરી લીધું. ત્યાં દેખાઈ ગયા આપણને પ્રિસા. આપણે પહોંચી ગયા સંગીત સંધ્યામાં. સંગીતના સાઈડમાં મૂકીને આપણે કરતા પેટ પૂજા. આ પહેલી એવી જગ્યા હતી જ્યાં ફોન જમવામાં આપતા હતા. मारो मुझे मारो. ભૂખ કે મારે હમ બિચારે કોઈ કોઈની રાહ જોયા વગર સ્વીટ એન્જોય કરતા હતા. સ્વીટ આપણું ફેવરેટ નતું એટલે આપણે લઈ લીધી દહીં પૂરી. ત્યાં દીસુ લેવી આપણો ફેવરેટ ઢોસા. આપણે ખાઈ પેલા ખાવા માંડી. આજની પાર્ટી બીજા લોકો તરફથી. વધારે ખુશ છું. આપણો ઢોસો દીસુ પૂરો કરતી હતી. આપણા માટે આવી ગઈ થમ્સઅપ. પણ છાસ પેલો પ્રેમ કહેવાય. ये बड़ी अच्छी बात कही. છાસના સાઈડમાં મૂકીને આપણે ભરતા હતા થમ્સઅપ. થમ્સઅપ ડર કે આગે જીત હે. થમ્સઅપ પીતા પીતા માધવબાગની વાડી જોઈ લીધી. ફાઇનલી અડધી કલાકમાં આપણે જમી લીધું. આપણે જય સંગીત સંધ્યા મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો.